આવો બેટા. હા ડોસી હાજી. એ ઘરમાં રહ્યા. અલે ડોસી, એ ડોસી. લે શું ડોરાડું નાખો હવે તને કહું ઓલા ડોબા રાંગરે હે. હાલ ને આખી વાજે જઈને ઓલી નીણ વાટીવી. હા તો હાલો ને ડોયમાં પૂછવાનું હોય હા. અને બહુ બેટા હા છોકરું આવી ગયું. એ આમ રમે. હા તો એને કાઢો કે નહીં નીચે હવે ટાઈમ થઈ ગયો. એ હા હાલ ડોસી. હાલો એટલે એ છોકરા નિશાળે જવાનું દાદા ખારા થાય આયા હાલ. એ છોડ દો મમ્મી એ દાદા ખારા થાય એ નિશાળે જવાનું. એ હા નિશાળે તો જવાનું છે ખાલી ગોટા વસકલાનો ભરો આવું હાલ ઉતાવળ રાખી પાછો દફતર લઈને બેઠો થા દાદા પાછા ખારા થાય છે. એ હા જાવું એ મમ્મી હું તમને શું કહું હું ગયા હું નિશાળ જાવું 10 રૂપિયા આપો બટા મારી પાસે 10 રૂપિયા નથી બપોરે ખાવા ત્યારે 10 રૂપિયા આપી તને. એ હારો મમ્મી હું જાવ પાછો જોઈને આવજે હો. એ હા આ લે આમ તો રિક્ષા પડી હે ખાલી રિક્ષા હે આ રિક્ષા વાળાને ભાઈને કહું કે મને ગામ સુધી લેતા જાવ ગામમાં તું પછી નિસાડતો હોય જાય યા નો જાય થારું લઈ લે દોડું એ ભાઈ તમે ગામમાં જાવ હો એ ભાઈ સવા તો આપો ગામમાં જતા હોત પણ લેતા જાવ એમાં પૂછવાની હું વાત છે હું તો ગામમાં જ જાઉં છું તારે આવું હોય તો મારી રિક્ષામાં બેસી જા એ હા બેસી જાવ હાલો ન પીડું આમ થઈ ગયું પહેલી વાર મૂર્ખો આવે પિલાવી મારી રિક્ષામાં બેઠા છે પણ કાંઈ વાંધો નહીં આ રિક્ષાને લઈ અને જંગલમાં આના જા જંગલમાં જઈ અને આને મારી અને હું પેટ ભરી ખાઈ લઈ લાગે મારી કાંઈ રિક્ષાને સ્લેપ મારું સ્લેપ તો હોય નહીં પણ એ પ્રમાણે Oh my god! અરે બાપ રે આ તો ભૂતની રિક્ષા હે લાય હું ભાગી જાવ ન કરે મને ખાઈ જશે ભાગે છે ઉભો રહો એને હાલ મારી રિક્ષામાં હાલ માન કરીને એક શિકાર આમેથી મારી રિક્ષામાં આવ્યો તો પણ એ પણ ભાગી ગયો ખાવાનો મેર આવ્યો નથી અને મને બહુ ભૂખ લાગી છે હવે શું કરું કઈ સમજમાં જ નથી આવતું લાય હવે સને જંગલ વાળા રસ્તે હાલ્યો જો એકાક વળી જાય ને તો મારી ભૂખ ભાંગી જાય લાય હું કાંઈ કાલે જાઉં અલે એ ડોસી કોઈ ગયો હો હવે હું આટલું ધોકાઈ નાખી તું નીણ વાટે જા પેલા. એ હારું ડો નીર વાટી આખો આટલું ધોકા નાખજો હા પાછી આમ જા હા ઉતાવળ રાખજે તને કહું. એ હા ડો ઉતાવળ તો રાખો ને આ ઉમારે થોડું કામ થાય દાદુ હા ઈ હાથું જા જા હાલ. પછી મારે ડો દવાખાને જાવું હે કા ઉધરા થઈ જાય ઉધરા એ આ પણ હાનનો લઈ જઈશ તને. એ હા હું નીર વાટી આવું તો હા લેલા નિશાળ જોતો રોતો રોતો કા આયો. લે તારે નિશાળે નો જાવડું તો બાના તો હારા ગાટતા આવડે હે તને. ના મમ્મી હું નિશાળ જાતો તો ને ત્યાં રિક્ષા પડી હતી ને તો મેં કીધું ના રિક્ષા ચડી જા મારે હાલી નો જાવ તા તો એ ભૂતની રિક્ષા હતી ભૂતની એ ભૂતની રિક્ષા હતી. હા મમ્મી બટા તો ઘરમાં કરી દા હું દાદીને દાદાને બોલાય આવું કાય કા. હા મમ્મી એ હારા લે શું વો બટે થયું. છોકરો નિશાળે જોતો અહીંયા રિક્ષા પડી એમાં ભૂત હતું છોકરાને વાય થયું. અરે બાપ રે ભૂત આયા થયું. હા અલે ડોસી છોડો એનું નાખો એ છોકરાને હે ને ભૂત વાય થયું કે હે એટલે હું વાય દઉં હું અને તું હે ને નીણ બીણ વાત લે. હવે ડો છોકરો ખોટી કરતો હશે ભૂત ન હોય હવે મને જોવા તો જવા દે ખબર પડે. એ હારું ડો જાવ તો તમે હા હમણાં જો પાછો આવું હો. એ હારું ડો જાવ હા
હો બેટા હા છોકરો આવી ગયો એ ઘર માર્યો બોલાવો એને, બોલાવો લે છોકરા એ છોકરા શું જો આ બાપુ આરે વાત કાય શું જો રે હવે કોને હું ખોટા નાટક કરે તું કાબર હવે આ વહુ કે મને બોલા આડા માર ગઈ થી ભૂત વાય થયું હું તને ભૂત વાય થયું આ મને મન ભૂત આવી ગયો હવે ખોટું હું બોલા કોને તારે ભણવાના જાવ એટલે આમ કરે ને ના મને મારે ભણવા જાવ તો પણ મને ભૂત આવી ગયો એ મારો બેટો મારા ખોટું બોલે કોને મને છેતરવા ઉભો છો ના ના હું કોનું ન બોતો લે બોલ તારા બાપ ભૂત હું આવડે થયું પછી મેં ભારે ને તને ભૂત વાય થયું આ મને ભૂત આવી ગયો બેટો આ છોકરો માનતો નથી હવે આ છોકરાને મને લાગે કોઈ કે ભીવ લાયો હોય અને એ ભૂત ક્યાં હતું એ આને માટે તો મારા વાય ઘર ઉઠી આવી કે પાછો આવી ગયો અરે બાપ રે અરે ભૂતી કરતો જ છું હવે રિક્ષા બેઠો તો રિક્ષા બેઠો તું આ વખતે હેલો તો ને મેં તો રિક્ષા પડ્યો હું રિક્ષા બેઠા એટલે હું પહોંચી જાય ગામમાં તે બેઠો ને એ તો ભૂતેર વાતો કરતો તો કે તમને વાય થઈ ગયો અરે બાપ રે રિક્ષા મારું બેટું ભૂત બેઠું તું આ ના પણ આ ભૂત નો હોય મારું બેટું કોક છે ને ભૂતના લુગડા પહેરીને આને તને ભીવ લાવતું હોય લે આ